રાજકોટમાં સ્કૂલ બસ ચાલકે એક અકસ્માત સર્જ્યો છે। વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો। આ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। અકસ્માતમાં વીજ પોલ પણ ધરાશાયી થયો છે। કણકોટના પાટિયા પાસે સ્કૂલ બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। આ સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ પણ સવાર હતા અને દરમિયાન જ તેણે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। આખી જે ઘટના છે જેમાં વિદ્યાર્થીઓ ભરેલી એક સ્કૂલ બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો અને સાથે સાથે વીજ પોલ પણ એક ધરાશાયી થઈ ગયો છે। કણકોટના પાટિયા પાસે સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હતો। ઇનોવેટિવ સ્કૂલની બસનો થયો અકસ્માત। ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં મહિલા અને 3 બાળકો અહીંયા ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સ્કૂલ બસની અડફેટે એક્ટિવા ચાલક આવી ગયો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ સ્કૂલ બસ એક વીજ પોલ સાથે અને એક્ટિવા ચાલક સાથે ટકરાઈ હતી। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કઈ રીતે આખી અકસ્માતની ઘટના ઘટી હતી? પ્રીતિ, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। કાલાવડ રોડ કે રાજકોટનો ગૌરવપદ ગણાય છે। કાલાવડ રોડ ઉપર કણકોટની આ પાટિયા પાસે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલની જે બસ છે એના ડ્રાઈવરે સ્કૂલનું જે બસ છે એનું સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવ્યું હતું ને ત્યારબાદ એ બસ છે અહીંયા એક્ટિવા ને ત્યારબાદ થાંભલાની સાથે અથડાઈ હતી। વહેલી સવારના લગભગ 8 સવા 8 વાગ્યા આસપાસ આ ઘટના ઘટી છે। અહીંયા જે બેન ફૂલ બનાવતા હતા, ફૂલ વેચવાનો, હાર વેચવાનો ધંધો કરતા હતા, એમના ઉપર એકાએક બસ આવી ચડી હતી અને એ બેન છે એ સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા। એટલું જ નહીં પરંતુ થાંભલો તૂટીને બસની સાથે અથડાઈ ગયો હતો। અકસ્માતની અંદર બસની અંદર સવાર લગભગ 10-12 વર્ષના 2 થી 3 વિદ્યાર્થીઓ છે એ સામાન્ય રૂપથી ઈજાગ્રસ્ત થયા છે। તો સ્કૂલ બસની અંદર રહેલા જે આયા બેન છે એમને પણ ઈજાઓ પહોંચી છે। ડ્રાઈવર છે એમને સામાન્ય ઈજાઓ પહોંચી છે કે જેમને ખાનગી હોસ્પિટલની અંદર ખસેડી લેવામાં આવ્યા છે। જી બિલકુલ મયુર, આભાર તમામ વિગતો માટે।